હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અમુક જુગાડુ પરંતુ ખૂબ જ ઉપયોગી એવી નાની નાની ટિપ્સ જોઈશું. પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ છે ગેસના બર્નરને લઈને. ઘણી વખત એવું થતું હશે, તમે જોઈ શકો છો કે બર્નરની સાઈડમાંથી ગેસ લીક થાય છે. બર્નર અને નીચે જે હોય ત્યાંથી ગેસ લીક થાય છે. તો એના માટે આપણે એક જુગાડુ ટીપ આજે જોઈશું. અહીં બર્નરને ઠંડુ થઈ જાય પછી આપણે કાઢી લઈશું અને અહીં મેં કાચ પેપર લીધું છે, જેને સેન્ડ પેપર પણ કહે છે, તે ઘસી લઈશું. તમે ડાયરેક્ટ સેન્ડ પેપર ઘસી શકો છો, પણ મેં આવી રીતના લાકડાના ટુકડા ઉપર ચોંટાડી દીધું છે જેથી ઘસતા ફાવે. અને આને આપણે સાધારણ હળવા હાથે ઘસી લઈશું. એટલે આની ઉપર કંઈ ચોંટેલું હશે અને એની કિનારી છે તે ખરબચડી થઈ જતી હોય છે. ઘણીવાર આપણે કંઈક ઉભરાયું હોય તેના કારણે એવું થઈ જતું હોય છે, તો તે સ્મૂથ થઈ જશે. અને સાથે જ આ જે બર્નર છે એની કિનારી પણ આપણે આવી રીતના ઘસી લઈશું. મારા બર્નરની આજુબાજુ પ્લેટ થોડીક કાળી થઈ ગઈ છે. એનું કારણ એ છે કે એક વખત મેં હાર્પિકથી ક્લીન કરવાની ટ્રાય કરી હતી, જેના કારણે કાળું પડી ગયું છે. તો એ એકદમ ક્લીન નથી થતું. તો તમારા બધા પાસે જો એના માટે કોઈ ટીપ હોય તો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી રીતના આપણે આની કિનારી પણ સહેજ ઘસી લઈશું એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જશે. તમારી પાસે કાચ પેપર હોય તો એને નીચે રાખીને એની ઉપર પણ આવી રીતના બર્નરને તમે ઘસી શકો છો. આવી રીતના કર્યા પછી આપણે હવે કોલગેટ લઈ લઈશું અને આની કિનારી ઉપર કોલગેટ લગાડી દઈશું. આ એક જુગાડુ ટીપ છે, ટેમ્પરરી, પણ બને ત્યાં સુધી આવી રીતના લીકેજ થતું હોય તો તમારે ગેસ રિપેર કરવાવાળાને અથવા તો બર્નર ઠીક કરવાવાળાને બોલાવીને કરાવી જ લેવાનું. પણ આ તો એક જુગાડુ ટીપ છે. આવી રીતના કોલગેટ લગાડીને આપણે ફિટ કરી દઈશું. ધીમે ધીમે કોલગેટ સુકાઈ અને જામી જશે. ગેસ ગરમ થશે છતાં પણ એ એમ જ રહેશે, નહીં નીકળે, કેમ કે મેં ટ્રાય કરેલું છે. આવી રીતના રાખી દઈશું અને પછી જ્યારે પણ આપણે ગેસ ચાલુ કરીશું ને તો સાઈડમાંથી જે લીકેજ થતું હતું ને એ બંધ થઈ ગયું. અને ઘણી વખત ભક 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 એવો અવાજ આવતો હોય છે લીક થવાના કારણે, તો એ નહીં આવે. તો ગેસ પણ તમારો વધારે નહીં બળે અને આ એક સોલ્યુશન પણ થઈ ગયું છે. અને મેં પહેલાં તમને કીધું એમાં પ્લેટ કાળી થઈ ગઈ છે, એની તમારી પાસે કોઈ ટીપ હોય તો મને જરૂરથી જણાવજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે કે ઘરમાં નાના બાળકો હોય તો દિવાલ ઉપર આવી રીતના કલરથી કે લિપસ્ટિકથી કે ગમે એનાથી આવી રીતના લીટા કરી નાખતા હોય છે. તો જો આવી રીતના તમારા ઘરમાં પણ દિવાલો ચિતરેલી હોય તો એના માટે આપણે એક જુગાડુ ટીપ જોઈશું. આપણે કોલગેટ લઈ લઈશું અને કોલગેટને આની ઉપર લગાડી લઈએ. હવે તમને એમ થતું હશે કે આ તો તાજા નિશાન છે એટલે વયા જાય, પણ જો જૂના નિશાન હશે ને તો પણ જતા રહેશે. પણ બહુ જૂના નિશાન હોય ને તો કોલગેટ આવી રીતના આખામાં વ્યવસ્થિત લગાડી અને તમારે 5 થી 10 મિનિટ એને રહેવા દેવાનું. અને પછી કોઈ પણ જૂનું બ્રશ લઈ જે આપણે યુઝ ન કરતા હોય એને પાણીમાં સહેજ પલાળી અને એકદમ હળવા હાથે આપણે આ નિશાન ઉપર આવી રીતના ઘસીશું. ટૂંકમાં દિવાલને બ્રશ કરાવવાનું છે. આવી રીતના કરશો ને એટલે ગમે એવા ડાઘા હશે ને કલરના કે લિપસ્ટિકના બધા નીકળી જશે અને તમારી દિવાલ પાછી પહેલાં જેવી થઈ જશે. પણ હળવા હાથે આને ઘસવાનું. બહુ ભાર દઈને ઘસશો તો ઘણી વખત કલર પણ નીકળી જાય છે. અને પછી આને આપણે ભીના અથવા તો કોરા સાફ કપડાથી લૂછી લઈશું. તો આવી રીતના કરશો ને તો ક્યાં ડાઘા હતા ને ખબર પણ નહીં પડે. તો હવે જો ઘરમાં નાના છોકરા હોય ને દિવાલને ડ્રોઈંગ બુક સમજીને ચિતરી નાખતા હોય ને તો આ એક ટીપ જરૂરથી ટ્રાય કરજો. સરસ એકદમ દિવાલો ક્લીન થઈ જશે. ખબર પણ નહીં પડે કે ક્યાં ડાઘા હતા અને ક્યાં નહોતા. એટલી સરસ ચોખ્ખી થઈ જાય છે. તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, અહીં મેં નાની સ્પ્રેની બોટલ લીધેલી છે જે હું પર્સમાં રાખતી હોઉં છું. આવી રીતે સ્પ્રેની બોટલ હોય, લિપસ્ટિક હોય કે નેલ પોલિશ હોય, આપણે પર્સમાં રાખતા હોઈએ ને ઘણી વખત એવું થાય કે આ ઢાંકણું ખુલી જાય, એના કારણે ઢોળાઈ જાય છે. લિપસ્ટિકનું ઢાંકણું ખુલી જાય ને આખામાં લાગી જાય, અથવા તો મારે પોતાને એવું થયું હતું, આ સ્પ્રેનું ઢાંકણું ખુલી ગયું અને સ્પ્રે આખા પર્સમાં ઢોળાઈ ગયું. જેટલી પણ વસ્તુઓ હતી બધી સ્પ્રેવાળી થઈ ગઈ હતી. તો એના માટે એક જુગાડુ ટીપ જોઈશું. અહીં મેં એક ફુગ્ગો લઈ લીધો છે. ફુગ્ગાને આપણે આવી રીતનાની ઉપર ચડાવી દઈશું. એનું ઢાંકણું છે તે આખું કવર થઈ જાય એટલું આપણે અંદર આમ ચડાવી દેવાનું છે. અને આવી રીતના કરીને તમે પર્સમાં રાખશો ને તો પછી આ ખુલશે નહીં. ખાસ કરીને લિપસ્ટિકમાં બહુ કામ આવે છે. લિપસ્ટિકના ઢાંકણા ઘણી વખત ખુલી જતા હોય છે, જેના કારણે લિપસ્ટિક બગડી જાય, તૂટી જાય, બધે લાગી જાય. તો એની ઉપર આવી રીતના ફુગ્ગો ચડાવીને પછી પર્સમાં રાખશો ને તો ગમે એટલું થશે ને તો ઢાંકણું ખુલશે નહીં, વસ્તુ ઢોળાશે નહીં, બગડશે નહીં અને આમને આમ રહેશે. તો આ ટીપ કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો મને. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે ગમે ત્યારે વાસણ ઉટકીએ અને પછી જ્યારે વોશ બેસિન સાફ કરતા હોઈએ ને તો હાથમાં પાણી લઈને આવી રીતના સાઈડમાં આપણે ક્લીન કરતા હોઈએ છીએ. તો એના માટે એક જુગાડુ ટીપ જોઈએ.
આની ઉપર આપણે આવી રીતના ફુગ્ગો ચડાવી લઈશું અને નીચેનો ભાગ કટ કરી લઈએ અને પછી પાણી ચાલુ કરીશું એટલે આરામથી આપણે આખી વોશ બેસિન વ્યવસ્થિત અને સાફ કરી શકીશું. પ્લસમાં ઘણી વખત એવું થતું હોય કે નળ ઊંચો હોય ને આપણે વાસણ ઉટકતા હોઈએ ને તો પાણીના છાંટા આપણે સામે ઉડતા હોય, આપણો ડ્રેસ ઘણી વખત ભીનો થઈ જતો હોય છે. તો આવી રીતના તમે આનાથી પણ થોડુંક લાંબુ રબર કે ફુગ્ગો ચડાવી દેશો ને તો એ પ્રોબ્લેમ નહીં થાય. હા, તમે એમ કહેશો કે આમાં નાળચું પણ ચડાવી શકાય છે, એ પણ થઈ શકે, પણ આ એક ટેમ્પરરી ઉપાય છે. તો હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈશું સોપ કેસને લઈને અથવા તો સાબુદાની. આપણે સાબુનો ઉપયોગ કરીને આમાં રાખી દઈએ એટલે નીચે ભીનું ભીનું થઈ જાય, સોપ કેસ પણ ગંદો થાય અને સાબુ પણ આખો નીચેથી ભીનો રહે અને વધારે ગળી જાય. તમે નાવાનો સાબુ વાપરતા હોય કે વાસણ ઉટકવામાં ગમે ત્યાં આ પ્રોબ્લેમ તો થતી જ હોય છે. તો એના માટે આજે એક આપણે જુગાડ જોઈશું. પહેલાં હું સોપ કેસને ધોઈ લઉં. તો અહીં મેં ધોઈ લીધું છે. હવે કાણાવાળું સોપ કેસ હોય કે સાદું હોય બધામાં ઉપયોગી આવશે. આપણે આને સાઈડમાં આવી રીતના 2 રબર ચડાવી દઈશું. આવી રીતના કરવાથી તમે સાબુ ભીનો આની ઉપર મૂકશો ને તો એક તો સોપ કેસ તમારો ગંદો નહીં થાય, પ્લસમાં સાબુ નીચેથી ડ્રાય થઈ જશે, ભીનો નહીં રહે અને વધારે ગળશે પણ નહીં. તો તમે વાસણ ઉટકવામાં સાબુ યુઝ કરતા હોય કે નાવામાં યુઝ કરતા હોય ગમે ત્યાં આ ટીપ ખૂબ જ કામ આવશે. અને આવી રીતના કરવાથી સાબુ બેક્ટેરિયા ફ્રી રહે છે. ખાસ કરીને વાસણ ઉટકવામાં જો તમે લિક્વિડના બદલે સાબુ વાપરતા હોય તો એ જે બેક્ટેરિયા થતા હોય તે નહીં થાય, કેમ કે સોપ એકદમ સરસ ડ્રાય થઈ જશે અને આના કારણે સોપ કેસ પણ ચોખ્ખો રહે છે. તો આ ટીપ તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને જો ટીપ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે ઘી ગાળીએ પછી જે કીટું બચે છે તેને લઈને. આજે આપણે આ કીટુનો ઉપયોગ કરી અને એક સરસ મજાની બધાને ભાવે એવી મીઠાઈ બનાવીશું. તો અહીં મેં આ કડાઈમાં ઘી ગરમ કર્યું હતું અને આટલું કીટું આમાં નીકળ્યું છે. તો આ કીટુંને આપણે ફરીવાર આ જ કડાઈમાં લઈ લઈશું. તમે ઈચ્છો તો બીજી કડાઈમાં પણ લઈ શકો છો, પણ વાસણ ઓછા બગડે એટલે હું આ જ કડાઈમાં લઈ રહી છું. બધું જ કીટું મેં કડાઈની અંદર લઈ લીધું છે. કીટું તાજું હોય, મલાઈ બહુ વાસી ના હોય અને એમાં ખટાશ ન હોય તો જ તમારે મીઠાઈ બનાવવાની. જો બહુ વાસ આવતી હોય ઘી ગરમ કરતી વખતે અથવા તો કીટું સેજ કડવા જેવું કે ખટાશ પડતું લાગતું હોય અથવા તો ઘણા બધા દિવસની મલાઈ હોય તો તમારે આ મીઠાઈ નહીં બનાવવાની, તો કીટું ફેંકી દેવાનું. પણ મારું સરસ તાજું છે એટલે હું બનાવી રહી છું. હવે આની સાથે 1 કપ જેટલું દૂધ નાખી દઈશું. ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ. અહીં 1 વાટકી જેટલું અથવા તો 1 કપ જેટલું કીટું છે અને એટલું જ સામે મેં દૂધ લીધેલું છે. કીટુંને આપણે દૂધમાં સરસ મિક્સ કરી લઈશું. મેં ઘી ગાળ્યું અને થોડોક ટાઈમ થઈ ગયો એટલે કીટું આટલું કઠણ થઈ ગયું છે. પણ જો તાજું હશે ગાળીને તમે તરત કરશો તો તરત જ દૂધમાં મિક્સ થઈ જશે, બિલકુલ વાર નહીં લાગે. મિક્સ કરીને આપણે ગરમ કરીશું એટલે દૂધની પણ કણી થશે. આપણે દૂધના માવાથી જે પેંડા બનાવતા હોઈએ એ ટાઈપનું એનું ટેક્સચર આવી જશે. સાઈડમાંથી પણ જે આ કીટું ચોટ્યું છે એ ઉખેડીને આપણે આની અંદર મિક્સ કરતા જઈશું. અને તમે મલાઈ જો મેળવીને કરતા હોય એટલે કે છાશનું મેળવણ નાખીને પછી ઘી બનાવતા હોય, માખણ ઉતારતા હોય તો પછી આમાં ખટાશનું પ્રમાણ વધારે હશે. પણ મેં ડાયરેક્ટ મલાઈમાંથી માખણ કર્યું હતું એટલે ખટાશ વધારે નથી આની અંદર. હવે આની અંદર આપણે 1 વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું. તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ અગેન ખાંડ બહુ હેલ્ધી નથી એટલે હું ગોળનો ઉપયોગ કરી રહી છું. અને 1 વાટકી કીટું છે તો આપણે સામે 1 વાટકી જેટલો જ ગોળ લઈશું. અને ગોળને હંમેશા ખમણીને અથવા તો ચાકુથી સુધારીને લેવાનો એટલે તરત જ તે મિક્સ થઈ જશે. ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે, ફૂલ ફ્લેમ પર જ કરીશું. અને આ બધું જ દૂધ ધીમે ધીમે બળવા લાગે અને થીક થવા લાગે ત્યાં સુધી આપણે આને થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. જો ગોળ ઓગળવાના કારણે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે અને થોડુંક લિક્વિડ પણ વધારે લાગી રહ્યું છે, તો હજી આપણે આને થોડી વાર ગરમ થવા દઈશું આમને આમ. જો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે કલર આનો સરસ બદામી જેવો થઈ ગયો છે અને લિક્વિડ પણ ઘણું ખરું બળી જ ગયું છે. આવી કન્સિસ્ટન્સી રહે, થોડું ઘણું જ લિક્વિડ રહે ત્યારબાદ આપણે આની અંદર ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું. મેં અહીં કાજુ, બદામ, પિસ્તા અને થોડીક ગુલાબની પાંદડીઓ લીધી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે ડ્રાયફ્રૂટ નાખી શકો છો. તેની સાથે 2 ટેબલસ્પૂન જેટલું કોપરાનું છીણ નાખી દઈશું, સૂકું કોપરાનું જે છીણ આવે છે તે, અને આને બરાબર મિક્સ કરી લઈશું. કોપરાનું છીણ નાખવાથી તરત જ થીક થવા લાગશે અને હજી આપણે એકદમ સરસ શીરા જેવું થઈ જાય થીક ત્યાં સુધી આને ગરમ કરીશું. અને હવે આપણે આને કન્ટિન્યુઅસ આવી રીતના હલાવતા રહીશું એટલે નીચે ચોંટી ન જાય. અહીં મેં ડ્રાયફ્રૂટ્સ 2 ચમચી જેટલા નાખ્યા છે, પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. હવે ફ્લેવર માટે 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને ફરીવાર આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. અને હજી આપણે આને થોડી વાર થવા દઈશું. તમે તૈયાર મિલ્ક કેક ક્યારે જો ખાધી હોય તો આનો ટેસ્ટ એના જેવો જ આવશે. થોડોક કોપરાનો ટેસ્ટ આમાં મિક્સ આવશે અથવા તો આપણે જે થાબડીના પેંડા બનાવતા હોઈએ છીએ એ ટાઈપનો આનો ટેસ્ટ આવશે.
અને આ 8 થી 10 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. એમાંય જો તમે ગરમ ગરમ ચમચીથી ખાશો તો બહુ જ સરસ લાગે છે. તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ શીરા જેવાનું ટેક્સચર આવી ગયું છે. બિલકુલ લિક્વિડ આની અંદર નથી અને કઢાઈ પણ તમે જુઓ લગભગ ચોખ્ખા જેવી જ થઈ ગઈ છે. અને આમાં આપણે બિલકુલ ઘી નથી ઉમેર્યું, છતાં પણ સાઈડમાંથી થોડું થોડું ઘી દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આવી ટેક્સચર આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈશું. અને અહીં મેં એક ડીશ લીધી છે જેને મેં ઘીથી સાધારણ ગ્રીસ કરી લીધી છે. તમે ગ્રીસ ન કરો તો પણ ચાલે, કેમ કે આમાં ઘીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તો હવે આપણે આને ડીશમાં કાઢી લઈશું મિશ્રણને અને બરાબર ચમચાથી ફેલાવી દઈશું. તમારે જો આને ગરમા ગરમ ખાવું હોય તો એમ જ ડીશમાં લઈને ચમચીથી ખાઈ શકો છો, પણ મેં અહીં આને પાથરી દીધું છે અને ઉપરથી થોડીક ગુલાબની પાંદડી હું નાખી દઈશ ડેકોરેશન માટે. તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટની કતરણ પણ એડ કરી શકો છો. અને હવે આને ચમચીથી સહેજ દબાવી લઈશું એટલે ગરમ ગરમમાં તે સરસ ચોંટી જાય. અને આને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી આપણે આના કાપા કરવાના છે, ગરમ ગરમમાં કાપા નહીં થાય. જો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, આપણે આરામથી હાથ અડાડી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને ચાકુથી કટ કરી લઈશું. ચાકુ ઉપર પણ મેં સાધારણ ઘી લગાડી દીધું હતું એટલે આની કણીઓ છે તે ચાકુમાં ચોટે નહીં. તમારે જલ્દી કરવું હોય તો તમે આને ડીશમાં પાથર્યા પછી થોડીક વાર માટે ફ્રીજમાં પણ રાખી શકો છો, તો પણ સરસ ઠંડી થઈ જશે. તો જો અહીં મેં કાપા કરી લીધા છે, હવે હું તમને કાઢીને બતાવું. એકદમ સોફ્ટ હોય છે. તમે આના ઈચ્છો તો લાડુ અથવા તો પેડા પણ બનાવી શકો છો. જો મેં ચાકુથી ઉખાડ્યું એટલે નીચેથી સરખું ઉખડ્યું નથી, પણ એકદમ સરસ આના ચોસલા આવી રીતના થઈ જશે અને ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. હું તમને તોડીને પણ બતાવું. એકદમ કણી કણીવાળું અને સોફ્ટ બને છે. તો તમે પણ એક વખત કીટું જો વધે અને એમાં વાસ ન આવતી હોય તો આવી રીતના સ્વીટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારી સ્વીટ કેવી બની. અને આજની આ બધી જ ટીપમાંથી એક ટીપ પણ જો તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી ટીપ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.